એક બાજુ છોકરીઓ ને બધા, આ બાજુ સર ને બધા, અને આમાં ભાઈબંધો મારી રૂવાના હવે કઈ બહુ જય માતા. તો ગાઈસ જો બધા જમવા જઈ રહ્યા છીએ, જો બધા સ્કૂલ ના બધા એડે જો આઈડી સ્કૂલ કદી. જય શ્રી રામ. આજે આપણે સ્કૂલમાં વિદાય તો બધા જઈએ છીએ. તો જો તમે બતાવી દો આ પ્રિન્સ જો હિમાંશુ, પ્રિન્સ, કિશન. તો અમે બધા જઈએ છીએ વિદાય. એ 12માં ભણું 3 જણ, હું 10માં ભણું, એટલે અમારી વિદાય. તો આજે વિદાયનો કાર્યક્રમ એટલે અમે જઈએ છીએ બધા. પાછળમાં બેન બધા આવું તો બધા જઈએ. આજે શું લેટ થઈ જઈએ અમે ચોકડી ઉતરીએ એટલે 1 કિલોમીટર હેડિંગ જવું પડે. તેમાં હેડિંગ જઈએ જો આ બાજુ, એટલે હવે હેડિંગ જઈએ વાલું ગામ. અને તેઓ પીએચડી બનાવીએ એટલે તો અંદર જો વિડીયો બનાવે દે તો બનાવીશું, તમને બતાવીશું. તો સ્કૂલમાં બી વિડીયો બનાવીશું, તો જોજો આપણો વ્લોગ. અને હાલ તો બધા તૈયાર થઈ આવી જઈએ. જો મને ખબર નથી દફતર લાવવાનું, આ બધા દફતર લઈને આવ્યા પણ નહીં જ લાવવાનું, આ બધા ભૂલ કરી. તો કેવું તો મળીએ સ્કૂલમાં જઈને જોતા રહેજો બ્લોગ. જય રમતાથી જો ગાઈસ આપણે આવી જઈએ ગામમાં વાલમ. જો હાલ પહોંચે આપણે આ મંદિર, આ બસ સ્ટેન્ડ, અને આપણા ભાઈબંધ વિસનગરનો પિયુષ આવી ગયો. જો આવી રહ્યો અને પેલો પ્રિન્સ આવે, બધા આવી જાય. તો હવે જે સ્કૂલ તરફ આવી જો બધા પિંચા હાય. તો જઈએ હવે સ્કૂલ તરફ. તો જોજો પૂરો વ્લોગ તમને બતાવીએ. અંદર ઉતારવા તો દેશે લગભગ, અંદર નહીં બતાવવા દે તો ખાલી આપણે બેગમાં એક ફોન કાઢીને થોડું ઉતારી દઈશું, પણ તમને કાર્યક્રમ બતાવીશું. તો ખાલી જોજો તમે આપણો બ્લોગ પૂરો. બધા ભાઈબંધો ભેગા થઈ જઈએ. જોવા બધા આવી જાય આપણા ભાઈબંધો બધા. તો હવે આપણે જઈએ અંદર. તો જોતા રહેજો ખાલી. જય દ્વારકાધીશ, જય શ્રી રામ. આપણે સ્કૂલમાં ફાઇનલી જો સ્કૂલના બધા ભાઈબંધો જો આવી જઈએ. આવી હિમાંશુ આવી રહ્યું, બધા ભાઈબંધો જો પૃથ્વી, સાન્ય. તો બધા આવી જઈએ ફાઇનલી. હવે કાર્યક્રમ પેલી બાજુ ચાલુ થવાનો. તો બધા અમે આ બાજુ મીએ, પેલી બાજુ મેડમ હોય એટલે આ બાજુ ઉતારું. જો મમ્મીને બધા આવી ગયા, પેલી બાજુ બીજા ભાઈબંધો જો. તો આગળ કાર્યક્રમ ચાલુ થાય જો બતાવીએ તમને વિડીયો ઉતારી દઈ. તો જોતા રહેજો તમે બ્લોગ. જય દ્વારકાધીશ, જય શ્રી આપણે આ બાજુ આવી ગયા. આપડા જો પેલી બાજુ હતા આપણે, તો આ બાજુ આવી ગયા. જો હિમાંશુ, કિશન, સમીર, આમાં ભાઈબંધો મારી રૂવાના હવે કઈ બહુ જય માતા. જો આમાં ગીત બનાવ્યા જો આવી જાય બધા આપડા ભાઈબંધો બાજુના ગામના. જો આયુષ, જય માતાજી. જો આયુષ આવી ગયા. તો હવે કાર્યક્રમ ચાલુ થાય એટલે તમે બેસીએ. એક બાજુ છોકરીઓ ને બધા, આ બાજુ સર ને બધા, અને કાર્યક્રમ નું શરૂઆત થઈ ગઈ. બતાવીએ જો અંદર બેસી દો. તો ને પછી નેચર ફોટા ફોન આવ્યો. આપણે તો લાવ્યો તો ફોટા પાડી આપડે. જો આ ભાઈ વડુ નો
તો આપણે બધા ફોટા પાડ્યા ફોટા મોકલા જો હજુ થોડા પાડવાના તો તમને બતાવીએ જમવા જઈએ ત્યાં બી બતાવીએ તમને વિડીયો આનામાં ઉતારે તો મારો ફોન નતો લઈ ગયો ઉપર જોજો બ્લોગ તો ભાઈ જો બધા જમવા જઈ રહ્યા જો બધા સ્કૂલના બધા એડે જો આઈડી સ્કૂલ તો હવે આપણે અહીંયાથી જમવા જઈએ પહેલી વખત હું આટલી બધી પબ્લિકમાં બનાવું તો જો કેટલા બધા લોકો આપણો ભજન સમય આ પિંછો બિંગોરા જમવા જઈએ હવે કરો લે જમવા જવાનું ભૂખ લાગી બરાબર ચાલના બી ગયા ચિત્તાઈ अबे साले तो ये दे साफ पीता होता है ये बताइए सुमा शर्मा जो आना दे आइए भूख लागी ये जो और लइए પછી એટલે बताइए तो करिए तो બહુ બધા આયા જો જમવા બેહી ગયા આપણે ફાઇનલી જો પ્રિન્સ હિમાંશુ ભૂખ લાગી હતી ને બહુ તો ખાઈને પછી આપણે ઘર તરફ જઈએ એટલે ચોકડી હજુ 1 કિલોમીટર હેડીને જવાનું એટલે તમને બતાવીએ તો ત્યાંથી બ્લોગ કરી સમાપ્ત કરીએ હજુ તો ચાલુ તો જો સુગમ આવી ગયો યાર તો જો આવી ગયો જમવા બી જાય તો કહીએ ચોકડી છીએ એટલે હું ગાઈ જો જમી લીધું અમે બધાએ જો પીછો બધાએ જમી લીધું આ બ્લોગ બગાડતા હોય મારો દર વખત તો જમી લીધું હવે નીકળીએ ઘર તરફ ચાલવાનું હોય હજુ તો ચાલી લીધું 1 કિલોમીટર હેડીને જવાનું હોય પણ હજુ તો ચાલી લીધું હોય જો કિશન વિશે બધા ખાઈ ભાઈ રેડી થઈ ગયા અને હિમાંશુ આવ્યો તો તે હિમાંશુ તો પેલી બાજુ જો મહેસાણા સાઈડ તો ગમથી એના ઘરેથી ફોન આવ્યો એટલે મહેસાણા સાઈડ જોયો આપણે જવાનું આગળ પેલો હમો ગેટ દેખાય ત્યાં એ ગેટે પહોંચીને પછી ત્યાંથી બસમાં જવાનું હોય તો જોતા રહેજો તમે આપણે બતાવીશું તમને બસનું તો બતાવીએ નહીં નક્કી ના કહેવાય પણ પેન જઈને જો ચોકડીથી બ્લોક સમાજ થાય તો ત્યાંથી આટલાથી થાય તો આટલાથી તો જય દ્વારકાધીશ જય શ્રી રામ હર મહાદેવ ફાઇનલી અમે બધા બસમાં બેસી જઈએ જો મસ્ત લોકેશન અમે તો જઈએ એટલે ગમનો પુલ હોય એક નંબર લોકેશન પાછળ ફોટા પાડવા માટેનો ફૂલનું લોકેશન બી એક નંબર પાસે તો હાલ તો બસમાં જઈએ અમે બધા જો કિશન પિંછો તો બીજા બધા આખી બસ ખાલી આપી જો અમુક લોકો છું બાકી આખી બસ ખાલી આજે તો જો તિરુપતિ નેશનલ પાર્ક તો જો ત્યાં બી અમે આ બધું રોજ અમારે આવે છે વર્ષમાં અમે જઈએ સ્કૂલમાં એટલે બધું આવે છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરીને બતાવજો બાકી આવા બ્લોગ રોજ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જય દ્વારકાધીશ જય શ્રી રામ હર મહાદેવ મળીએ નવા બ્લોગ